उत्सवे राजते नित्यम् उत्सवानन्ददायकं वन्देऽहं श्रीबालमुकुन्दं हरिकृष्णं वयं नमः। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એના વક્તા પરમ પૂજ્ય બંને વક્તાશ્રીઓ, સભામાં ઉપસ્થિત લક્ષ્મીનારાયણ દેવના પ્રતિનિધિ સ્વરૂપે આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, બંને લાલજી મહારાજ શ્રી એવં પૂજ્ય સૌ સંતો, શ્રીજી મહારાજની કૃપાથી પધારેલા દેશ વિદેશથી તમામ ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ઉત્સવો તો આ બ્રહ્માંડની અંદર ઘણી જગ્યાએ થાય છે, પરંતુ શ્રીજી મહારાજે આપણે આ ઉત્સવની પરંપરા બાંધી છે કે અમે મોટા મોટા ઉત્સવો, મોટા મોટા યજ્ઞો, મોટા મોટા સમય કરાવીએ છીએ. શાના માટે? તો કે સમયની અંદર જે પણ હરિભક્તો આવે, સાધુ બ્રહ્મચારી હરિભક્તોની સાથે હેત રાખે, અને અંત સમયે જ્યારે આ ઉત્સવ યાદ આવે, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યાદ આવે, આચાર્ય મહારાજ યાદ આવે, સંતો યાદ આવે, હરિભક્તોની સાથે હેત રાખ્યું તો હરિભક્તો આવે, અને એના થકી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જો યાદ આવે ને તો એનો અંતકાળ સુધરી જાય છે. એના માટે આ ઉત્સવો છે. સ્વામિનારાયણ ભગવાને તમામ હરિભક્તોને, તમામ સંતોને એક દાખલો આપ્યો છે. કહ્યું છે કે મારા દાખલા સામું જોજો. શાના માટે? તો કે મેં જે પરંપરા બનાવી છે, મેં જે શાસ્ત્રો લખ્યા છે, મેં જે નિયમો બનાવ્યા છે, જે વચનામૃત ગ્રંથ, શિક્ષાપત્રી, એ નાના નાના લઈ નિયમો, એનું પાલન કરજો. આ સંપ્રદાય જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અખંડ રહેવાનો છે. એમાં કંઈ એડ કરવાનું બાકી રાખ્યું જ નથી. શ્રીજી મહારાજે તમામે તમામ ગ્રંથ, શાસ્ત્ર, નિયમ, ધર્મ બધો જ શ્રીજી મહારાજ લખીને ગયા છે. એ પ્રમાણે આપણે જો ચાલશું તો વડતાલમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા ઉપર બહુ ખૂબ રાજી થશે. અમારો દાખલો એ છે કે અમે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની જે મૂળ પરંપરા છે, મૂળજી બ્રહ્મચારીની શ્રીજી મહારાજની સાથે રહીને સેવા કરતા હતા અખંડ, એ જ પરંપરામાંથી અમે અત્યારે મૂળ મંદિરમાં સેવા કરીએ છીએ ભગવાનની. તો શ્રીજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જેને જેને તન મન ધનથી જેને સેવા કરી છે એનું સર્વ પ્રકારે ભગવાન મંગલ કરે. મારા ગુરુ બ્રહ્મચારી મુખ્ય પૂજારી શ્રી લક્ષ્મીનારાયણ દેવના હરિસ્વરૂપાનંદ બ્રહ્મચારી વ્રતથી આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.